આપણે આખી થેલી ભર્યા વગર જવાનું થતું નથી. એટલે હાલ તમે જુઓ છો આ થેલી બતાવો, રાકેશભાઈ થેલી બતાવો. આ થેલી આખી ખાલી છે, બરાબર. કેસુડાના ફૂલ વેણવાનું ચાલુ કરી દો. નીચે બી અત્યારે પાડ્યા છે તો જોઈ શકો છો. એનું એક ફૂલ તમને બતાવું. જો આ ફૂલ છે. આ નાના છોકરાને નવડાવવાથી બહુ સારું કહેવાય. અને ઘણા પોતાના છોકરાને નવડાવતા હોય છે. અને અત્યારે તો શું કે કોઈ એટલું બધું પબ્લિક આનો ઉપયોગ કરતું નથી. પહેલાં બહુ કરતા હતા. પહેલાં બહુ ઉપયોગ કરતા હતા. હું પણ આના પાણીથી બહુ નાહ્યો છું. એટલે હવે જો આ બધા પડ્યા હોય આપણે મેળવાના, બરાબર. જો આ અમે મેળવીએ ને, મેળવીને મૂળ આપણા ઠેલો ભરવાનો છે. આ બધા પડે એ લઈ લો. સિંગલને કંઈ વેણો હળો વ્લોગમાં તમે આમાં સારા જ લાગશો યાર, કાંઈ ખરાબ નહીં લાગો. તો વેણવાના તો છે જ. અમે વેણીએ અહીં યાર. અમે એક સમય તમારા જેમ લાઈવ પ્રોગ્રામ કરતા હતા. સમય સંજોગના કારણે બખ્તર પહેરેલા મૂકી દીધા. એ આર્થિંગ વાયર છે અહીંયા જોજો. આ જો અર્થિંગ વાયર. આ વાયરનું ખાસ ધ્યાન રાખજો ભાઈ. ફૂલ વેણા છે તો વેણા છે, નહીં વેણા તો ચાલશે. લો ભાઈ વિડીયો પ્લે તો કર્યું ને, આગળ જોઈ જાય છે. અમારા સિંગર ભાઈએ આખું દારૂ તોડ્યું, પણ દારૂ તોડશું વજન વધારે થઈ જાય છે. એટલે અમે ફૂલ લઈ લે રાખે. એટલે દારામાં વજન વધારે થઈ જાય છે અને ફૂલ ઓછા આવશે. સાચું કહું. હા જો 2 જ મિનિટ 100 ગ્રામ જેટલા થઈ ગયા છે. કિલોના 100 રૂપિયા ઓનલી. હવે હા ભાઈ અહીંયા અર્થિંગ ચાલુ હે કે બંધ હે? ચાલુ હોય લે. ફાઇનલ ચાલુ હોય. ચોકનાને મીન ટેસ્ટર લઈને આવવાનું હતું. ટેસ્ટર લાવવાનું હતું. વાર હાથી. એક કામ કર, તું અટતો ખરો. આવાજ આવે. ઘરે બૈરા છોકરા છે. બૈરા છોકરા છે. ચીવડા તો મેળવાના છે. અમે 5 ચીવડા કહીએ હો. તમે શું કહો છો આપણને ખ્યાલ નથી. અમારે અહીંયા ચીવડા કહે છે. કશું ના થાય. બંધ છે. બંધ છે. કશું નહીં. અરે બંધ છે. બંધ છે. માલી વાયર બંધ છે. ચાલો આ એક કામ સારું થયું કે વાયર બંધ છે. એટલે આપણે અહીંયા ઘણા પડ્યા છે. આમ તમે જુઓ ઘણા છે એમ. તો બ્લોકમાં બને રહેજો. થોડા વેણી લઈએ પછી તમને બતાવીએ અમે. જય માતાજી. જય માતાજી. જય જય માતાજી. જવાનું ક્યાં છે પેલા ફાઇનલ કરો. આ બાદથી જો પા હોરું ના દેવા. કોઈના ઘઉં છે આપણને ભારશે તો ધોળાવશે. અને ઘરે આવીને આપણા વડીલોને 2 શબ્દો કહે સારું ના લાગે. એટલે આપણે છે ને ખેતરની પારીએ જવાય. શું કેવું ભાઈ? એટલે થેલી ભર્યા વગર ઘરે જવાનું થતું નથી. એટલે વ્લોગમાં બને રહેજો, મજા આવશે. અમે યાર પહેલી વાર અહીંયા આવ્યા તો વાયરની બીક લાગી હતી અમને. એ મિની વ્લોગ બનાવ્યો છે, તમે જોઈ લેજો. એ ઇન્સ્ટાગ્રામમાં B2 Vlog 01 કરીને ચેનલ છે, એમ જ આવશે. અને એ આઈડીને ફોલો કરજો. ઘણું પબ્લિક આપણું એ વિડીયો જોવે છે આઈડીમાં, પણ ફોલો નથી કરતા. ફોલો કરો. તમારા ભાઈએ નવી ચેનલ ચાલુ કરી છે. યુટ્યુબમાં પણ સારી એવી ચેનલ છે. સારા એવા વિડીયો પણ આવે છે. અને આપણે એવું નક્કી કર્યું છે કે જે આપણા રાવત સમાજના કલાકારો છે, નાનાથી લઈને મોટા, બધા કલાકારોને આપણે સપોર્ટ કરવાનો છે. અને બધાની જોડે આપણે ઇન્ટરવ્યૂ પણ લેવાનું છે કે એમને ગાવામાં ઘણી મહેનત કરી છે. ઘણા ખરા કલાકાર છે આપણી રાવત સમાજમાં કે જે સારું ગાય છે, એમને સપોર્ટ કરો. અને અમે તો શું કરીએ, જો આ રીતના નીકળી જઈએ ભાઈઓ ભેગા, કાંઈ ના કાંઈ. હા, સોલર પેનલ પણ નાખી દીધી છે, પણ ભાઈ બંધ કરીને ગયેલા છે. પણ આ રાત માટે હશે લે, આપણું રાખે આ રાત માટે હશે. હું તમને સોલર પેનલ બતાવી દઉં. જો એના અર્થિંગ ખુલ્લા હશે એટલે. હા જો,
અને આ વાયર લાગેલો જ છે આમાં, તો વાયર લાગેલો તો બંધ ચમ હે એ હિતા જવું પણ એથી પછી પાછો ઓન થાય લે. સારું ચલો હાલો તા જય માતાજી. હા આ જગ્યા જો હવે આ જગ્યા હું નીકળી ગઈ તો કરવું પડશે ભાવતું ભાઈ એટલું હેડી હેડીને રાતે નોકરી ગયેલા છે. મારા મોસાનો ફૂલ સપોર્ટ હતો. હું એ જ્યારે રહેતો હતો ત્યારે બધી રીતે, અને મામાના ઘરે આવ્યો એટલે મોજ જ હોય, કાંઈ ઘટે નહીં. મોહાળમાં એકવાર જાઓ રાત રહો પછી ખબર પડે કે મોસાળ શું છે. ઘણા લોકો એવા હોય છે અમારા શિબલા જેવા કે 2-3 વરસ થઈ જાય તો ભાઈ ડોકા ચેક કરતા નથી મોહાળમાં. અને હું એક એવો માણસ છું કે 1-2 મહિનામાં એકવાર આપણે મોસાળમાં જવાનું, બધાની જોડે બેસવાનું, સુખ દુઃખની વાતો કરવાની. અને ભાણુભાના મામા સિવાય કોઈનો સપોર્ટ હોય નહીં. મામાનો ફૂલ સપોર્ટ હોય. કોઈ પણ બાબતે મામા મોર જ હોય ને ભાણા પાછળ જ હોય. તો ભાણા લડી લેવાની થાય છે, તમે આવો પાછળ, અમે આગળ જઈએ છીએ. અને એ જ રીતના અમારા આ કેસુડાના ફૂલ લેવામાં તે અમારા મામાના દીકરા કે ભાણુભા તમે પાછળ આવો, અમે મોર જ છીએ. મોરો આવવા દો. એટલે સપોર્ટ એવું નથી હોતું કે મામાનો જ હોય છે, મામાના દીકરાઓનો પણ સપોર્ટ હોય છે. અને મેં ખાલી વાત જ કરી કે આપણે કેસુડાના ફૂલ લઈ જવાય. તો ભાઈએ કોઈ શરમ કર્યા વગર, અમારા એક ભાઈ સિંગર છે, પછી બીજા ભાઈ છે એમની મોજ મસ્તીમાં મસૂલ હોય છે, એમને પણ તમે જોઈ શકો છો ઠેલી લઈ લીધી છે આપણા માટે કે ભાઈ ભાણુભા આવ્યા છે, આપણે એમને કેસુડાના ફૂલ લઈ લીધા વગર મોકલવાના થતા નથી. બરાબર. બીજા ઝાડ આગળ અમે પહોંચી ગયા છીએ. કાંટો વાગ્યો તો આપણે કાઢી લીધો છે. ખરેખર સિંગલ લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ અમે જ છીએ, પણ આ સિંગર તમે જો આપણા માટે ઘણી મહેનત કરે છે, ઝાડ ઉપર ચડે છે. બાકી ભાણુભાને કે કેસુડાના ફૂલ લીધા વગર મોકલવાના થતા નથી. અમારા રાકેશભાઈ છે, જો કેટલા ફૂલ આમ પથારી પડ્યા છે, પથારી. અત્યારે આની કોઈ કદર નથી અને આપણે આની કદર કરી છે, એ જ બહુ મોટી વાત છે. ચંપલ કાઢીને ચાલ લે. હા કોઈ ના ઘટે. જો ભાઈનો સપોર્ટ હોય તો બધું દાન. મેં હમણાં કીધું ને કે મામા આપણને કહે કે ભાણુભા તમે પાછળ રહો, અમે મોર જ છીએ. એવું તો આપણા મામાના છોકરા પણ આપણી સાથે મોર જ છે. મને કે તમે બેહો, અમે ઉતારીએ છીએ. મેં કીધું ના, જો ભાઈ બતાવે છે, આ નાખે છે. અમારા ભાઈ જુઓ રાકેશ. ચલો થોડા મહેણી લઈએ પછી બ્લોગ બનાવીએ. બ્લોગમાં બને રહેજો. રાકેશ કંઈ કહેવું છે? જય માતાજી. જય માતાજી. લે નહીં કંઈ કેવું કે સિંગર થઈને ઉપર ચડાય એટલે શું કહેવાનું એમ કે. જો મહેનત ફૂલ મહેનત કરે છે ભાઈ. હો ચલો બ્લોગમાં બને રહેજો ઓલ ફ્રેન્ડ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જોજે લે જોજે. હા આપણા નિલેશભાઈ નીચે આવી ગયા છે જો. અને હવે રાકેશ ઉપર જાય છે. ધીરે 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 બાપ. હવે જાઓ. પણ એમની આખું દારૂ આ બાજુ ના પડે. આ બાજુ બધા આ બાજુ જતો ના. અહીંયા ઘણા બધા હજો ભાગી જાય તો ભાગ જ ને. આમ જુઓ તમે. ભાઈ મહેનત છે ભાઈની. એક ભાઈ અમારા મહેનત કરી નીચે આવ્યા છે જો. અને એ તો નહીં, ઉપરથી તું ડારી જ નાખ, ઉપરથી ડારી જ નાખજે. શાંતિથી ચડી જાય. હતા હું આપણા ફ્રેન્ડ સર્કલમાં બતાવી દઈએ. જો
છે ને સપોર્ટ હોય તો બધું થાય. માળાનું ધ્યાન રાખજે, અંદર બચ્ચા હશે. બિલાડીને બચ્ચા છે મય. હા જંગલ બિલાડી. જો ભાઈ મારા બેટું તૂટતું નહીં. એ ડાળીઓ ખોલીને નાખવાની હો ભાઈ. બરાબર ડાળી ભેગી થાવ તો પછી બેહીને કરશું નહીં લે. જો હા ભાઈ ચડી જાય ઉપર. મને લાગે એક ડાળખી ઉપર દેખાશે નહીં હવે. તમે જુઓ નજારો જો. ભાઈ ક્યાં પહોંચી ગયા છે. ડાળખી તોડીને આવવા દે તમને બતાવું કે આ જો ફૂલ મોજ. એટલે એ આ તો ગોગા મહારાજનો રાફડો હલ્યા. હે હે જો આપણા ફ્રેન્ડ સર્કલ બતાવો. જો આ તો પછી ખબર પડી સારી કે અહીંયા ગોગા બાપા હોવા જોઈએ. હશે તો અંદર હશે, આપણને તો કોઈ નુકસાન નહીં કરે. કારણ કે આપણે ઘરે આપણે પાછા ગોગા મહારાજીને પૂજીએ છીએ એટલે કોઈ ટેન્શન થતું નથી. ગોગા મહારાજનો રાફડો જોઈને આમ થોડીક બીક તો લાગે. સારું આપણા ખોટી જગ્યાએ આવી ગયા છીએ, પણ ગોગા મહારાજ આપણું કંઈ ખોટું ના કરે. એનું કારણ છે કે આપણે જો એમને છંછેડીએ તો આપણને છંછેડે ને આપણી પસારી ફરે. બાકી જો આ રાફડો જ છે. તમને હવે જો એ દર પણ છે અહીંયા. ભાઈ મને લાગે હા થોડા ટાઈમમાં બધું ઉતાર નાખશે ખરા. લઈ લે ડાળખી બધી જાડી છે ને એટલે સારી તકલીફ પડે છે. હું કરે રાખે. હા આ બાજુ નહીં ને આ બાજુ આ એમાં પાડ દે એટલે બહુ વધારે વેણવાની જરૂર ના. ખાલી આ એક. હા બસ આ મોટી ડાળખી પાડ દે આ રહી જો. હા બસ એ. ઓ ફૂલોનો વરસાદ નહીં છૂટ્યું. જો ભાઈ તમને એવું લાગે પછી હું ચડીશ તો બધું ભોંય આવશે. એટલે ટેન્શન લેવાનું થતું નહીં. ભાઈની મહેનત ફૂલ છે અને બ્લોગમાં બનાવી રહેજો. જો આપણે જો અહીંયા થઈ જ જશે, આપણી થેલી ભરાઈ જશે. તો કદાચ ના ભરાય તો ફાઇનલી આપણે તમને એક બીજું કેસરવાનું ઝાડ બતાવી દઉં, ત્યાં જઈશું. એ પણ બહુ ભરેલો છે, તમને દેખાતો હશે પીળા કલર. હા છે ને, તો ત્યાં જવાનું પ્લાનિંગ છે. પછી જોઈએ કે શું થાય છે. મારા ભાઈ પણ પાછળ જ છે. લોકો બને રહેજો. ચલો હવે થેલી ભરીએ. શું કહું બહુ બ્લોગ બનાવશું તો આ ઢગલો થશે. રાકેશભાઈ પછી કહે કે હવે અમે મારું પતાવ્યું, તમે તમારું પતાવો. એટલે એ પાછા બેસી રહેશે ને આપણે છૂટા પાડવાનું થાય. ચલો હવે એક આપણા સબસ્ક્રાઈબરોને બતાવી દઈએ એકવાર. જો છે ને આનાથી ભાઈ નાવાના છે ઘરે જઈને. હા તમે પણ નાવાના છે, શરીર સારું રહેશે અને થોડી એનર્જી પણ આવશે, મજા આવશે. જય માતા. ઓહો ભાઈએ તો કેટલા રહ્યા? બહુ
નોટ ફોર સેલ એમેઝોન ફ્લિપકાર્ટ ઉપર થશે જ નહીં, કારણ કે આપણે મહેનત એટલા લીધા છે. હા, નોટ ફોર સેલ એને કહેવાય. ઘણા ખરાને ખબર પડી ગઈ છે કે આપણી જોડે મટીરિયલ ના હોય તો નોટ ફોર સેલ લખાય, અને જો મટીરિયલ હોય તો અવેલેબલ જ લખાય. તો બ્લોગમાં બને રહેજો. હવે અમે આ ફટાફટ બેગમાં નાખી દઈએ, એક 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 ખોલીને. એટલે અમે અમારો ઘણો ટાઈમ નીકળશે. અને પેલા બેચવા જા હોલ્યા કહેવા તો રહો. જો એને ગમે તેનો ફોન આવ્યો હોય એટલે ભાઈ ઉપડી ગયેલા હે. અને આ માણસે આપણી જોડે દગો કર્યો, બહુ મોટો દગો કર્યો હે ભાઈ. વાળ હું રાજા હે, તમે જોયા હશે. ચલો કંઈ નહીં, હવે રાકેશભાઈ બંને થઈને મહેનત કરીએ. ભાઈ હવે નીચે આવે છે. હા, ચશ્મા બસમાં ટકાયા હે. અને જો આખી થેલી પણ ભરાઈ ગઈ છે. અને આ બધી ડાળખીઓ હજુ આપણે છૂટી કરવાની છે. વાગતું છે ને આમાં પકડવામાં. આ ઝાડ ઉપર ચડવામાં તો વાંધો નહીં આવતો, પણ એની ડાળખીઓ પકડે ને તો આપણને વાગે, પગમાં બી વાગે, ઉગાડા પગ્યો હોય તો. અને આ જો ઉતારવા માટે પણ બહુ કાઠું કામકાજ છે. ધીરે રહીને ઉતારજો, ધીરે રહીને. ભાઈ પડ્યો ભીડમાં. લઈ લે ના વાગે. પગ મૂકી દે, પગ મૂકી દે સંપલ ઉપર. ભાઈ મજાક નથી, આ રિયલમાં ફસાઈ ગયા છે, ઉતારી શકતા નથી. ચલો આપણી આટલી હેલ્પ કરી છે તો આપણે પણ થોડી હેલ્પ કરી દઈએ. લો આ ભાઈ તમારું ચંપલ આ પગમાં પહેરો. ભાઈ બીજો પગ લાવો, પહેરો. મહેનત છે તો રંગ છે. બા ચલો ફાઇનલી ઉતરી જાય. હવે આનું અલગ કરી દઈએ. આ તો કશું વ્યાણ્યું જ નહીં તમે. પેલો જતો રહ્યો ને લ્યા. આપણે કીધું તું કે મામા કહે છે કે ભાણોબા તમે પાછળ આવો, અમે લડી લઈશું, અમે આગળ જવી છીએ. આપણે મામાના દીકરાઓનું પણ સારું પેલું કર્યું, પણ મરદનો દીકરો એક બચ્ચો પાક્યો તો એ રોકાણો, અને એક તો પાકી ગયો છે. ઘરે હિનીને કંઈક ફોન આવ્યો તો એના લીધે ગયો છે, બાકી એ જાય એવો નથી. અને એની પણ મહેનત સારી હતી, બ્લોગમાં તમે જોઈ જશે. થોડી મહેનત હું પણ કરી લઉં, પછી જઈએ પેલી જગ્યાએ, કારણ કે અહીંયા એટલા બધા થયા નથી. પણ હજુ આ તોડીએ ખબર પડે. જો ઠેલી ભરાય તો ઠીક છે, ના ભરાય તો પછી ત્યાં જવું પડે. બ્લોગમાં બને રહેજો. જય માતાજી, જય શ્રી. જોઈ શકો છો થેલી આપણી ખાસી ભરાઈ ગઈ છે, પણ હજુ વિચાર્યું કે હજુ બાકી છે. એટલે લેવા જઈએ છીએ. બતાવી ત્યાં ત્યાં સામે પાછળ દેખાય ને ત્યાં. જે રસ્તે આવ્યા હતા એ રસ્તે પાછા જઈએ છીએ. ભાઈએ એવું કીધું કે થઈ રહેશે, અને રવિવારે હું ત્યાં લેતો હોઈશ. પણ ભાઈને વિશ્વાસ આવે ના આવે, કારણ કે હારિયાએ મને છેલ્લા 6 મહિને કહે ખાલી બોલાવું તો ભાઈ આવો, આવીએ છીએ. એક જોડી કપડાં મૂકીને ગયા હા, 6-7 મહિના થયા, હજુ લેવા નહીં આવ્યા. અને એ મને આ ચીવડાની થેલી અપાવશે. કેવું લાગે આવે તો પછી યાર. એટલે જો આ બાવરિયા ઘણા છે, કાંટાએ પણ વાગ્યા 1-2. એટલે રસ્તો કયો હાથ છે ને? હે હાલો, મારે નિલેશને શું ઘરે ફોન આવી ગયો, એટલે એ ભાઈ ગયા કંઈક. તો ત્યાંથી જવાનું આ બરાબર જ છે. એમ કે એને ઘરે ફોન આવી ગયો, એટલે એ ભાઈ ગયો. કંઈક ઉતાવળમાં કહેવા નહીં રહ્યો, પણ મોરા એને ઉપર લીધા, ઊભા રહ્યા નહીં. અને જો આપણા કેસુડા, અને દેશીમાં બોલીએ તો ચીહુડા લઈ લીધા છે. અને હવે બીજી જગ્યાએ જઈએ છીએ. પાછી પેલી તાર ફેન્સિંગ આવી ગઈ છે. સારું કહેવાય કે એના વાયરો બધા બંધ હતા, એટલે વાંધો નહીં આવ્યો. કારણ કે ગામડામાંથી જો ઘણા બધા આપણા વિડીયો જોવે છે, તો આવી ક્યાંય તમને ખેતર ફરતા, આને શું કહેવાય લે? આના
અર્થિંગ ઝાટકા મશીન ઝાટકા મશીન ઝાટકા મશીન કહેતા દાનોડીને મળવા જતા ઝાટકા મશીન હા જાનુડીને મળવા જતા ઝાટકા મશીન વાગે છે એટલે એ મશીન હા સોરી નડે છે ગોમાં આખું નડે છે જો આ મશીન અને આપણે ફરીને એ જ જગ્યાએ આવી ગયા અમારા ભાઈ રાકેશી આવ્યા બંધ હતું એટલે વાંધો નહીં આવ્યો વ્લોગ બહુ મોટો બનવાનો છે કાંટો વાગ્યો ભલે ચંપલમાં કાંટો વાગ્યો હા હા છે જ તે ને. જો પારીએ જઈએ છીએ પહોંચી ગયા છે ને ખરેખર બહુ થાકી ગયા છે પાણી નહીં લાયા અને મારા તો યાર પગ ભરાઈ ગયા ને હાથ દુખાય તારો કેમેરો ચાલે જોઈ શકો છો ફાઇનલી કેસુડાના ઝાડ નીચે પહોંચી ગયા છીએ અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો ફટાફટ ચાર્જર મંગાવ્યું ફોન ચાર્જ મૂક્યો અને પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને 2 મેમ્બર અહીંયા નવા જોઈન થયા છે કેસુડાના ફૂલ વેણવા માટે બંનેને જોઈ શકો છો આ અમારા ભત્રીજો છે અને અમારા મામાનો છોકરો છે ભાઈ તારું નામ પૃથ્વીરાજ અને આપણે અર્જુન અને આ ભાઈ હમણાં પેલા ચીવડાના ઝાડ ઉપર આ બંકો પેલા ચીવડાના ઝાડ ઉપર ફસાયો હતો એ છે અને તમે થોડો જે જગ્યાએ મેં પહોંચ્યા ને ચીવડાના ઝાડે એ તમે જુઓ કેટલો ભરપૂર છે આવી જગ્યા છે અને મજા આવે ને લ્યા આ ભાઈ એમને બાઇક લઈને આવ્યા બાઇક આપણું અહીંયા પડ્યું છે આ જગ્યાએ કારણ કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે ચાર્જર મંગાવવું પડ્યું અને તરસ પણ ખૂબ જ લાગી હતી તો પાણી પીને હવે ફરીને મુહૂર્ત કરીએ છીએ તો આની પર તમારા ભાઈ કોણ ચડવાનું કોણ તું ચડવાનું અર્જુન હા તો ચાલુ કરી દો હળ શાંતિથી ચડજે શું કેવું લે બંકા તારું કેવું વાહ ભાઈ આપણે જાય છે ભગવાન માતાજીનું નામ લઈને જો ના ફાવે ને અર્જુન તો કાંઈ આપણે જરૂરી નહીં કે ઉપર ચડવું તે બરાબર એટલે તો વાઘ છે ઉઘાડા પગે ના જવાય પાછળથી ચડ પાછળથી હા ચંપલ લાય ના ચંપલ પહેરીને જા વાઘ લે આના પેલા તારો એવી આવે ને એટલે વાઘ હવે આ ભાઈ અહીંથી ચડ્યો છે છેક આ જગ્યાએ જવાનું છે એ આપણે બધું જ બતાવીએ છીએ અર્જુન શાંતિથી જજો હા ચીવડા આવા હશે તો આવશે કેસુડાના ફૂલ વેણા હશે તો વેણા છે નહીં થાય તો કોઈ ફેર પડતો નથી બરાબર હા હા ખાલી નજર નાખો તમે ખરેખર બહુ જ છે હા કેસુડા આગળ છે ખરેખર ભાઈ ચડતા તો ચડી ગયા છે અધર બહુ હોય પણ તારા બહુ એટલું બધું આગળ નહીં જવાનું ખાલી આ ડાળે તું જઈશ ને આ ડાળે એટલે તું આરામથી ઉપર જઈ શકીશ હા હવે વાહ ભાઈ પત્તાની પાછળ ફસાણો હવે ઉતરો પાછો કાંધો નહીં ફાવો તો પછી હવે શું કર વાહ ભાઈ બેઠા ઓર્ડર કરે છે હું અહીંથી જોઉં તો અહીં જોવો
તારું શું કેવું હે? તારે ચડવું હલે? ના ભાઈ. ચલ ને યાર. યાર અમે તમારી રાહ જોઈને ખાસા ટાઈમથી બેઠા ને તમે યાર હવે આવું કરો તો ના મજા આવે યાર. હા મારા કલેજા. આ કલે તો બીજી ડાળીઓ તોડે એમાં કાંઈ છે નહીં. નહીં ભાવ પણ હું શું કહું અર્જુન, તો આ ડાળકી રહી ને આ રહી અહીંયા પગ મૂકીશ તો આવી જશે. તારે ને થાય તો ચડ નકર જો આપણે એક બીજો તે હમણાં બતાવ્યો ને ત્યાં નીચે જ હ પેલી જગ્યાએ તો આપણે અહીં જઈએ. ના ફાવતો તો ઉતરી જાય, આપણે કાંઈ પેલું નહીં કે ભાઈ ના ચડવું જ છે એવું કાંઈ જરૂરી નહીં. બરાબર, તને કાંઈ ના થવું જોઈએ, બીજું કંઈ નહીં. હા ભાઈ ચડ્યો તો ખરો. જો મહેનત કરો તો ફળ મળે અને ઝાડ ઉપર ચડો તો કેસુડા મળે. હા વાત એવી છે. હવે તારું શું પ્લાનિંગ છે? પેન્ટ વાંસું ના સડાઈશ બહુ? વાહ નોન સેન્સ. એવું છે વિડીયો ઉતારે. તું અહીંયાથી સરસ કશું? વાહ ભાઈ પ્લાનિંગ અલગ કર્યું, ક્યાંકથી ચડા ખરો કાં તો બંકો. હા ભાઈ અમારો ચડી ગયો નાનો નાનો ભાઈ ચડ્યો પણ ધ્યાન રાખજે, બીજું કંઈ નહીં. એ ડાળખી તોડી નાખજે બસ. અને આ જગ્યા ના જો હવે તું ઉપર ના જઈ શકતો ને ઉતરી જાય ને તો કોઈ આપણને ફેર નહીં પડે. એનું કારણ હકત એક ડાળખી ઉતારી લીધી છે એ આપણા માટે બહુ છે. શું કેવું ભાઈ? હા ભાઈ ત્યાંથી ડાળખી ઉતારે છે. એ તું હે ને ખેતરમાં ફરીશ નહીં, એક બાજુ ઊભો રહ અને અહીંયાથી ઓલું કર છૂટા પાડ ત્યાં બેસી જા. કારણ કે આમાં શું ઘઉં છે ને બીજાના ભગા છે એ સારું નહીં લાગે અને ખરાબ દેખાશે આપણું કે ભાઈ અમને અમારા ઘઉં ઉપર નાખે. હા પેલી બેગ પડી ને લાવી દે. ખરેખર અમારા બે ભાઈની મહેનત છે સારી એવી. અહીંયા નીચે જ નાખી દે પગમાં જ. અમારા અર્જુનની ખરેખર બહુ સારી મહેનત છે, અમારા રાકેશની પણ મહેનત છે. એટલે પણ આમાંથી પાણી કેમ પડે? હે આનો કલર હે? કલર હે જોઈ શકો છો મેં કેચ કરી લીધો છે અને ખરેખર બહુ મસ્ત છે. કેસુડાનું ફૂલ જોઈ શકો છો. અને મારા ભાઈ જો એક એક ખોલવાના હા બરાબર ના. તારા પપ્પા છે ને હાલ્યા? મારા પપ્પા ઘરે. ઘરે છે? હા ઘરે હે કે પછી કામે જ્યાં? 300 દાડે છો. અમારા મોટા ભાઈ છે એ આના પપ્પા, એ ભાઈ પ્લમ્બરનું કામ કરે છે. હોય તો ફોન કરજો. તમારા કોઈ જગ્યાએ પ્લમ્બિંગ બાબતે કંઈ પણ કામ હશે તો મારા ભાઈને યાદ કરજો, મને ફોન કરજો. હું ચોક્કસ તમને એમનો કોન્ટેક નંબર આપીશ. બહુ સારું એવું કામ છે અહીંયા નેનો ફળમાં, સારું એવું કામ ચાલે છે ભગવાન માતાજી માં અડકની દયાથી. અને થતી મહેનત કરે છે. અને અમારો ભાઈ મારો વાઘ, મારો કાળજાનો કટકો નાનો પેન્ટ જ ચડાવો છો. હા ઉતાર્યા ઢગલો. આને ઢગલો ઉતાર્યા હો ભાઈ, મહેનત છે યાર. તો આ બીજું આ ડાળક્યો હો નહીં પૃથ્વી. નાળા વાળું હોય ને એટલે સડવું પડે. આનું નામ પૃથ્વી હે નહીં? પૃથ્વી પર નામ પણ જબરું પાડ્યું હું. રાજ્યો છે એનું નામ. પણ આને પ્રેમથી બધા રાજ્યો કહે છે. રાજ એમ કે રાજ. અને ફાઇનલી થેલી અમારી ભરાઈ ગઈ છે, તમને બતાવી દઈએ. અને ભાઈ નીચે ઉતરે છે જુઓ. બતાવો ઢેલી બતાવો રાકેશભાઈ. ઓહો ગાયજીશ મોરે મોરો. બસ પેલી જગ્યાએ જવું હોય કે ચાલશે? ત્યાં કણ સામે અર્જુન કે અર્જુન એ નીચે હે બોલું સામે તું બતાવશે એટલે આવતા ઉપર જ ચડવાનું ઝાડ જ મોટું હો તો નહીં જ વાટા ચાલશે નહીં લે કે જવું હો જેટલું નાવાનું સામ જવું હો કે નહીં જવું? નહીં જવું ચમ હવે હુઈ જવું. હવે આપણા ભાઈ ઉપરથી નીચે ઉતરા એનો એક વિડીયો લઈ લઈએ. એટલે હા હાલો પછી આપણે નીકળીએ. અમારા રાજ્ય ઢેલી પકડી છે. હા હા હા
શું ભાવ હા 300 ના કિલો 300 ના કિલો આપણે હોની વાત ત્યાં તો ડબલ થઈ ગયા ભાવ વધી ગયો ભાઈ ઓનલાઈન નહીં મળે તમારે હોમ ડિલિવરી કરવી તમારે સ્પેશિયલ ઘરે લેવા આવવું પડશે હોમ ડિલિવરી એ નહીં થાય અમારા ભાઈ નીચે ઉતર એટલે એમનો આભાર વ્યક્ત કરી લઈએ શું કહું થેન્ક યુ તમે આટલી મદદ કરી રાકેશભાઈ મોસ્ટ વેલકમ. હા અને આવી રીતે આવજો પણ આવું કેસુડા ઉતરવાનું ના લાવતા. ચલો થેન્ક યુ સારી મહેનત કરી રાજભા ગઢવી આ ગઢવી નહીં હો અમારા રાજભા છે અને સારો એવો સપોર્ટ મળ્યો ભાઈઓનો બહુ મજા આવી ગઈ હવે જઈશું ચલો પદયાત્રા બોટલ લઈ લે ચાલતા જઈએ પાણીની બોટલ લઈ લો ખરેખર મારા માટે પાણી લઈને આવ્યા પાણી પીધું મજા આવી ગઈ હવે પાણી ગરમ થઈ ગયું છે હવે અમે જો અહીંથી જઈએ છીએ ઘરે એટલે અમારો બ્લોગ થોડી વાર પછી પૂર્ણ વિરામ આપીશું બ્લોગને અને વાર લાગશે આ રસ્તો હોય અહીં જતા રવી અહીં ખાડો હો અહીંથી જાય ભાવ એટલે અહીં તો તકલીફ વાળું કામ કરશે જવું હોય અહીં તમે ત્યાંથી આવ્યા હતા અમે તો અહીં પણ આ તો ખાડો હલે નહીં ક્યાં હા તો હાલો પાછા હાલો મોરે હાલો ફાઇનલી બહાર આવી ગયા છે બાઇક આગળ પહોંચી ગયા છીએ ઠેલી ભાઈ ભરી લીધી છે મજા આવી ગયો ખરેખર ખૂબ થાક લાગ્યો છે હવે ઈચ્છા તો એવી કે ઘરે જઈને કલાક 2 કલાક ઊંઘી જઈએ કારણ કે થાક બહુ લાગ્યો છે પાણી રીતનું હતું નહીં ગરમ નોર્મલ પાણી હોય પાણી લઈને આવ્યા હતા એ પીધું એટલે ગળું સુકાઈ ગયું બોલવામાં તમને લાગતું હશે કારણ કે તાપ એટલો પડે છે ને અને ફાઇનલી અમે જો બાઇક આગળ પહોંચી ગયા છીએ રાકેશ બાઇક લઈ લે તું હવે અને ઠેલી એમાં ભરાઈ જ દે ઠેલી ભરાઈ દે એટલે તમારે શાંતિથી હવે એમ તો બાઇકમાં બેસી જાઓ શાંતિથી જતા રહીશું જવાશે ને 4 જણા 4 જણા નહીં ફાવે નહીં બાઇકમાં હા તો એમને જવા દે આપણે જઈએ. હા તો એવું કરો તમે હેડીને આવશો ને કે તમે બાઇક લઈને જાઓ તમે આવો શાંતિથી જાઓ બાઇક લઈ કોઈ આપણું પેલું નહીં કારણ કે અમે થાક્યા ભેગા થાક્યા લીટા ભેગો લીટો નહીં કહેતા એવું છે એટલે કોઈ વાંધો નહીં શું થયું એટલે મને ચશ્મા પહેરવા દે કેવા લાગે જો ચશ્મા સારા લાગે તો આપણે આવા ચશ્મા લાવી દઈશું કારણ કે હમણાં શું થોડું મંદુ હાલે એટલે આપણો કંઈ લાવતા નહીં સારા લાગે કોમેન્ટ કરજો પા ખાલી જોવાનું નહીં અમારા લે ભાઈ તારા ચશ્મા શાંતિથી જજો બરાબર કોઈ ઉતાવળ નહીં અમે ધીરે ધીરે આવીએ છીએ ચાલો ધીરે ધીરે જજો બરાબર હા બાઇક ભાઈને ઓછું ફાવે પણ કીધું કે તમે જાઓ કારણ કે અમારા માટે એ બાઇક લઈને આવ્યા એ જ આપણા માટે બહુ મોટી વાત કહેવાય પાણી પણ અમારી માટે લઈને આવ્યા ફોનનું ચાર્જર લઈને આવ્યા એમના લીધો તો અમે અત્યારે વ્લોગ બનાવી શકીએ શું કેવું રાખે આ બાજુ આવી જા આ બાજુ તો શું તું એ વ્લોગમાં આવી જા સાચું ખોટું એમના લીધે આપણે અત્યારે ફરીને વ્લોગ બનાવી શકીએ કારણ કે આપણો ફોન તો સ્વિચ ઓફ થઈ ગયો બરાબર કારણ કે એમને ચાર્જર લઈને આવ્યા ને અમે ફોન ચાર્જર મૂક્યો કારણ કે મારી જોડે તમને એવું લાગે કે આ વગડામાં આ બધા ખાલી ગપ્પા મારે છે પણ એવું નથી જોઈ શકો છો આ ચાર્જર એ ચાર્જર એ ભાઈ જોડે અમે મંગાવ્યું હતું વાયરલેસ ચાર્જર છે એટલે ફોન ચાર્જ થઈ ગયો ખરેખર આ વગડો છે બીજું કંઈ નથી ખરેખર આ વગડો છે અને ગરમી ભૂખા ખાડા છે ને હેરતા જઈએ છીએ થાકી ગયો શ્વાસ નહીં લેવાતો કારણ કે તાપ ખરેખર ખૂબ જ છે કારણ કે આખો દિવસ આપણે એસીમાં બેસી રહીએ અને હા વર્ષના વટલે દાડે આપણે આ રીતના બહાર આવીએ ને એમાં પાછા આવું બધું કામ કરીએ એટલે તકલીફ વધારે થાય અને
ખરેખર ખૂબ થાક લાગ્યો છે. હવે મળીએ આપણે સીધા ઘરે જઈને. બ્લોગમાં બને રહેજો. મારા મામાનું ઘરે બતાવી દઉં. જય માતાજી, જય માતાજી, જય માતાજી. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને કેવું મજા આવી ગઈ રાખે કેવું? થાકી ગયા. હજુ પાણી નહીં પીધું ને જો આ મારા મામાનું ઘર છે. આ એ મારા મામાનું ઘર છે અને મારા મામાના ઘર હું તમને બતાવી દઉં. બહારથી જ બતાવીશ. વ્લોગમાં બને રહેજો અને અહીંયા થોડી વાર પછી આપણો વ્લોગને પૂર્ણ વિરામ આપશું અને નેક્સ્ટ વ્લોગ પણ રાતનો પણ સારો એવો આવશે. એ વ્લોગ પણ જોજો. અમારા સૌથી મોટા મામા છે એમનું ઘર છે અને એમના ઘરનું કામકાજ કામ ચાલે છે. એટલે ઘરે કોઈ છે નહીં એટલે લોન હે ને અત્યારે કોઈ નહીં એટલે જ ના ભાઈ કામ કરતા કારીગરો છે. કારીગરો. હા કંઈ નહીં. હવે થોડાક આગળ વધીએ. હવે આ જો આ બધા ગવર્મેન્ટના મકાનો મંજૂર જે થાય ને ગામડામાં એ છે અને અમારા બા બેઠા છે. બાનો કાલનો મળ્યો નહીં, આજે મળી લઈએ. કેવું બા મજામાં? આ તો જોયા તા ને. જય માતાજી. તબિયત કેવી છે? તબિયત સારી છે? હા બગડી છે તબિયત? એ આવું હા તો લેતો જવું આજે? નહીં આવું? હવે આવો થોડો પાણી બદલો થાય. હા હા તબિયત સારી રહે ને? હા અને ખાધું? હા હા બાની તબિયત બગડતી જાય છે દાડે દાડે હે ને બા? તબિયત બગડતી જાય છે, ઉંમર થઈ ને એટલે. હું કાલનો આવ્યો છું. નાનાનો રાહુલનો. ઓવા ઓવા આ તો અત્યારે જોયા મેં કીધું બા બેઠા જ મેં કીધું વિડીયોમાં લઈ લઈએ. હા હા બરાબર. સારું બા અમે જઈએ. હો અને આવું હોય તો હાલો હું લેતો જઉં. અહીંયા રહેજો પાણી બદલો થાય. હા આવો હે ને? હા તો કઈ તકલીફ હોય કયો? તો બીજું શું કઈ હે? હા હા એટલે હવે શું કહું ઉંમર થઈ ને એટલે ના ના હજુ જીવવાનું હા. અમારા શું કહેવાય કઈ કણ તમે એક જ છો અત્યારે. ફાઇનલી બાના મળી નીકળી ગયા છીએ અને હવે અમારું મંદિર બતાવું. આવો આવો મારા સૌથી નાના મામા છે એ બોલાવે છે. એટલે જો આ મંદિર છે ચામુંડા માતાજી મંદિર, હડક માતાજી મંદિર, ખોડિયાર માતાજી મંદિર, વાણવટી માતા મંદિર. એ અમારું આ મંદિર છે મારા મોસાળનું. તમે જોઈ શકો છો. જય માતાજી. મારી મોસાળની માતા છે, વાલુમાં છે, ખોડિયારમાં હડકમાં. જય માતાજી. ભૂલચૂક થયો માફ કરજો, સદાય રક્ષા કરજો. જય માતાજી. તારું શું કહેવું હે ને? આપણે માતાજી કામ કરે ને આપણું